નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું। પ્રાપ્ત વિગત અનુસાર ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન દયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકાના ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડાયરેક્ટર બાબુભાઈ ચૌધરી, મહામંત્રી અમરસિંહ સોલંકી, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સરપંચ કરશનભાઈ જોશી, કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા, થરા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, કલાભાઈ પટેલ, સામાજિક આગેવાન સહિત કાંકરેજ તાલુકાના અને ઓગળ તાલુકાના સહકારી મંડળીઓના ચેરમેનો, માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ કાંકરેજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખે કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ડેરીના ચેરમેન દયાભાઈ પિલિયાતરનું ગૌમાતાની પ્રતિમા આપી સન્માન કર્યું હતું, જેમાં થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે 2025 વર્ષની જુબિલી ઉજવણી કરવામાં આવી હતી એ અંગે જાણકારી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જેમાં થરા માર્કેટ યાર્ડનો ચોખ્ખો વહીવટ 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક થઈ હતી, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયાનું ભંડોળ જમા પડ્યું છે અને હવે આ ભંડોળમાંથી નવનિર્માણ દુકાનો બનાવવામાં આવશે, જેમાં અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચ થશે અને નવા 2 શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને શિહોરી માર્કેટ યાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે અને બાબુભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યા હતા અને ઓગળ તાલુકાનો બનતા બનાસ બેંકના ચેરમેન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક બારોટ સાહિત્યકારે કર્યું હતું અને સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। કે આ દેશની અંદર ઘી દૂધની નદીઓ વહેતી, ભારત દેશ એક સોનાની ચીડિયા કહેવાતી, વિશ્વના દેશોની અંદર દરિયાઈ માર્ગે આ ભારત દેશના વેપાર ચાલતો હતો। અને પત્રકાર મિત્રો, આ તબક્કે હું આપને આવકારું છું અને આપના બધાનો આભાર પણ માનું છું કે હું પણ ઘણા સમયથી મારી ઈચ્છા હતી એ મુજબ હું મારી લાગણીને માન આપતો હતો, પણ ભારતીય જનતા પાર્ટી હું જે કામ કરતો હતો એની મારી કદર કરી અને મને ડિરેક્ટર તરીકે મૂક્યો છે। તો હું આપને ખાતરી આપું છું કે હું દરેક સમાજની સાથે રહી અને દરેક તાલુકાના